અનધર ન્યૂ બ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો ને છે, બધા મજામાં છે. અને આજે છે રિસેપ્શન ડે અને કાલે બધાની ડ્રમ પાર્ટીમાં બહુ જ મજા આવી ગઈ. અને અહીંયા જો બધી બહેનું છે ને ડાન્સની પ્રેક્ટિસ કરે છે, સાંજે કરવાનું છે રિસેપ્શનમાં, એટલે પ્રેક્ટિસ ચાલી રહી છે. હજી આ 6 જણા છે પણ 2 જણા હજી નાવા ધોવાનું કામ ચાલે છે. આ લોકોએ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે. અને અહીં ફઈ ને કાકી જોવે છે કે ભૂલ નથી કરતા ને એમ કા. હા હા, સ્ટેજ ઉપર હાલ 1500 જેટલા માણસો આવવાના હશે એમ. અને હા, કોઈ આમ તેમ નથી કરતું ને એમ. હા, કાલ મજા આવી ગઈ ને ડ્રમ પાર્ટીમાં. તો એવું છે, આપણે તો કાલ પહેલી વાર હતા ડ્રમ પાર્ટીમાં, સારું હતું, મજા આવી ગઈ એમ. અને આ લોકો જે ડાન્સ પ્રેક્ટિસ કરે છે ને ઘરમાંથી બધા હવે ખાલી થઈ જાય છે, બધા હોન રીતે અલગ અલગ જગ્યાએ વહી જાય છે. આ કોણ છે? દક્ષા કાકી છે, હજી ઠેરા પેક કરે છે. હવે કાલ જવાનું છે એટલે કા કાલ એક જોડીઓ બદલાવાના છે, પછી પૂરું. હા, પછી કાલ ઉપાદી નહીં. તો એવું બધું હાલે છે ને અમારે રિશુભાઈ હજી તો નાહી ધોઈ ને એવું કામકાજ છે. તો ચાલો પછી આપણે મળશું. તો જો અત્યારે વાગી ગયા છે બપોરના 12, નીચે જમવા માટે બોલાવે છે. તો બધા જમવા માટે જઈએ છે નીચે. અને બધાની ડાન્સ પ્રેક્ટિસ પણ થઈ ગઈ છે. અને સવારે પણ બહુ મસ્ત જમવાનું હતું, ઇડલી સાંભર અને મેંદુ વડા, અને બહુ મજા આવી ગઈ સવારે જમવાની. ચાલો બપોરે જોઈએ શું જમવાનું છે. અને બધા રેડી થઈને જાય છે નીચે જમવા, આપણે પણ જઈએ. ચાલો, મસ્ત તડકો છે. 12 વાગી ગયા છે. જમવામાં છે આપણે બટેકા, વટાણાનું શાક, રોટલી, પાપડ, દાળ ભાત અને કટલેસ. અને જો બધા જમવા માટે બેસી ગયા છે. અને વિલાસ કાકી ને દયા કાકી જો સુરતથી આવી ગયા છે. અને મમ્મી, બા, આ બા, ઓલા બા, બધા બા એટલે બધા જમવા. હા, અને આ બાજુ બધું બેનું બેસે છે જમવા માટે. તો ચાલો બધા જમવા. હેલો એવરીવન. તો જો અત્યારે વાગી ગયા છે 5:30 અને બધા રિસેપ્શન માટે ટન રેડી થઈ ગયા છે. અને ચાલો તમને બધાને હું મળાવું. તો બધા રેડી પણ થાય છે. તો જ્યાં અમારા પ્રિયંકા કાકી બીટ કલરની સાડીમાં એકદમ મસ્ત લાગી રહ્યા છે. અને પાછળ આવી રહી છે બહુ જ સરસ રિસેપ્શન. ઓકે, મસ્ત મસ્ત. અને પાછળ જો હસ્તી, એને પણ એ ટાઈપનું મસ્ત પહેર્યું છે. બધા આ બાજુ આવતા છે, તડકો આવે છે એટલે બધા ચાલુ થાય છે. અને આ બાજુ તો દક્ષા કાકી મસ્ત ગ્રીન પિસ્તા કલરની સાડી પહેરી લીધી છે, ઓર્ગેન્જા. અને શિલ્પાભાઈ બહુ જ મસ્ત લાગે છે. શિલ્પાભાઈએ બ્લુ કલરની સાડી પહેરી છે, ગ્રે કલર. હા, અને આ બાજુ વિલાસ કાકી પણ મસ્ત ગુલાબી અને ગ્રીન કલરની સાડી. અને હવે મારી મમ્મી આવે છે, એને પણ ગ્રીન કલરની સાડી પહેરી છે. તો સરસ લાગે છે. અને આ બાજુ ભક્તિ, તારો લુક તો બતાવતી છે. કોકને તારે જે જણ્યા તો સીવડાવી હોય તો ખબર પડે ને. તો જો વ્હાઈટ અને નીચે તો ઓલું મેં ખાબો કી સે શાદી, ઈ કીધું હતું એ ટાઈપનું મસ્ત પહેર્યું છે. હા, કલરની મસ્ત થઈ ગયું. અને આ બાજુ દયા કાકી વિલાસ કાકી સેમ સાડી પહેરી એવું લાગે છે. સેજ ઘાટો આછો કલર છે, બરોબર ને. અને મસ્ત રેડી થઈ ગયા છે. ને ફઈએ પણ જો બદામી કલરની મસ્ત સાડી પહેરીને રેડી થઈ ગયા છે. અને આ બાજુ હસ્તી ભક્તિ 2 બહેનો આવી ગયા છે. અને આ બાકીના બધા ટબક ટીબક કરે છે, બહાર નથી આવતા હજી. શું કરે છે આ બાજુ? સંજુને પર્પલ કલર બહુ ગમતો લાગે છે. અને સંજુએ જો પર્પલ કલરની હેરસ્ટાઈલ જો સંજુની કોની લઈ લીધી છે. ને આ બાજુ જો પરિતા પણ રેડી થઈ ગઈ છે, બ્લેક. ના બધા લોકો ડાન્સ કરવાના છે, જોઈએ આપણે કેવો ડાન્સ કરે છે. હા, ત્યાં આપણે વિડીયો ઉતારશું. અને આ બાજુ જો હેમાલી પણ રેડી થઈ ગઈ છે. જીનેલા પણ મસ્ત પિસ્તા કલરનું પહેરી લીધું છે, વેસ્ટર્ન પહેર્યું છે, મસ્ત લાગે છે. અને આ બાજુ સોરી અસ્મિતા ફાઈએ પણ જો કેવા કલરની સાડી, ગુલાબી કલરની સાડી પહેરી લીધી છે. બધા મસ્ત રેડી થઈ ગયા છે. તો ચાલો બધા રિસેપ્શનમાં જઈએ અને ત્યાં જોઈએ. હાલો હેમાલી, જીનલ, મનીષા કાકી, તમારો લુક પણ બતાવી દઉં. તો આ બાજુ જો મનીષા કાકી ઓરેન્જ કલરની સાડીમાં મસ્ત લાગે છે. સાચી મસ્ત લાગે છે. અને હેમાલી તું તો બતાવતી જા. ને હેમાલીએ જો પર્પલ કલરનું પહેરી લીધું છે. આ બધા ડાન્સ કરવાના છે, આપણે ડાન્સ જોયું. તો એવું બધું છે. ચાલો હવે તમે રિસેપ્શનમાં જઈએ ને આ લોકો પ્રેક્ટિસ કરશે તો એ બતાવશું. ચાલો બધા, હા આવજો. તો જો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે રિસેપ્શનમાં પહોંચી ગયા છે વેન્યુ પર. સેમ ફાર્મ છે પણ પાર્ટ 2. અને જે મસ્ત મજાનું ડેકોરેશન છે તે દિન જેમ કન્ફ્યુઝન જ થાય. અને આ બાજુ સંજય કાકાની ફેમિલી આવે છે.
સંજય કાકા હેમાલી મનીષા કાકી જીનલ ને જો કાકા ભત્રીજા જેનીશભાઈ. હા અને આસ્થા પણ જે મસ્ત બ્લેક બ્લુ જેવું પહેર્યું છે, નેવી બ્લુ મસ્ત બધા રેડી થયા છે. અને લુક એટ ધ ડેકોરેશન. મસ્ત રેડી થવું પડે. સાચી વાત છે. બધું લાઇટનિંગ વાળું છે, થોડુંક અંધારું થાય ને પછી મસ્ત દેખાય. એક મિનિટ જાજો કાકી. આગળ જાવ આગળ બધાને લઈ લે. આ ઉભા રહ્યું છોકરીઓ બધાને લઈ લઉં. અને સામે છે શ્રીનાથજીની સેમ ઓલા ફાર્મમાં પણ શ્રીનાથજીની જ મૂર્તિ હતી. અને આ છે ફાર્મ અને જે બધા 1 by 1 બધા આવે છે. પહોંચી ગયા ફાર્મમાં, રેડી ટુ એન્જોય ધ ડાન્સ. આ જવરાજાના કાકી બા એના તો બધા ફોટા પડવા માટે લાગી ગયા, આવતા નથી. પછી એને કંઈ ફોટા પડા હે. શ્રીનાથજીની મૂર્તિ છે અને આ બાજુ મસ્ત ડેકોરેશન કરેલું છે. અંદર નકરા ફૂલ, ગુલાબના ફૂલ અને જો આવી રીતના છે જો ડેકોરેશન. અને હિયર ઇઝ ધ વેલકમ ટુ ધ રિસેપ્શન ઓફ ઋતુ એન્ડ અમિષા. અને આ વાવ અને અહીં જો ખોડિયારમાંની મોટી મૂર્તિ. અલગ અલગ એંગલ અહીંયા બધું ઊભી રહે. અને જો અમારી યાત્રાબેન છે, ફોટોગ્રાફી ચાલે છે યાત્રાબેનની. તો ચાલો નેક્સ્ટ બતાવીએ. યા એક પોઈન્ટ તો નહીં આલ્યો. આને કે બસ ઓ જો છે. અને અહીં જો બા દાદાનો ફોટો છે, ઋતુના બા દાદા. મસ્ત ગણપતિ. નર્મદા બેન, નર્મદા બા છે અમારા. અને આ બાજુ બાબુ બાપાનો ફોટો છે. તો આવું બધું છે મસ્ત. એ મોટી સ્પેસેસ છે, બધા ફોટોગ્રાફી કરતા આવે છે. અને હિયર ઇઝ અને એ બધું આપણે રિસેપ્શનનો કાર્યક્રમ, ડાન્સ ને એવું બધું સાંજે થશે, તમે બતાવશો. હા જો હર્ષા બાબુની રેડી થઈને આવી ગયા છે. તો જો હર્ષા બાબુ ને સુરેશ બાપા રેડી થઈને આવી ગયા છે. કેમ છે? મજા. અને રાજુ કાકા મસ્ત છૂટ પહેર્યું છે. ચાલો પછી બતાવીએ, ફોટોગ્રાફી કરી લઈએ, પછી મળીએ. સ્ટેજ પર અહીંયા છે ને પપ્પા અને દાદા બધા બેસી ગયા છે. તમારે કોઈ ફોટોગ્રાફી નથી કરવી? તમારે કરશું. અને જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ દાદા. મજા આવે છે ને? કેમ છે? આ છોકરો રોવે છે. અરે એ છોકરો રોવે ઘડીક સાનો રહે, હાલા રાખે બધું. બીજું શું હોય? છોકરા રોવા જ કરીને કારે છે તઈ બધા રમાડે કે અલગ અલગ એટલે ઓલું થાય. આ લાઈનમાં જો અસ્મિતાભાઈ બેસી ગયા છે, બા ને દાદા અને પ્રિયંકા કાકી જો બેસી ગયા છે. અને આ છે આપણું સ્ટેજ. A ફોર અમિષા, R ફોર ઋતુ, સ્વામિનારાયણ તિલક. ચાલો આપણે પણ બેસી જઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 6:45 અને બધા મહેમાન એટલે કે અમિષાના મમ્મી પપ્પા ને એના રિલેટિવ્સ બધા આવે છે. તેના સ્વાગતમાં બધા છે ને જો લાઈનમાં ગોઠવાઈ ગયા છે બધા આ બાજુ, અને આ બાજુ બધા જેન્ટ્સ છે. ને મહેમાન આવે એટલે તમને બતાવું. જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ. અમારામાં જો આવી રીતના સ્વાગત કરે, તમારામાં કેવી રીતના સ્વાગત કરે તમે કોમેન્ટ કરજો. તો જો આવી રીતના છે. સૌથી પહેલાં મોટા, પછી એનાથી નાના
એજ વાઇઝ છે ને ગોઠવાયેલા હોય છે, તો એવું છે બધું. ચાલો મસ્ત રોયલ એન્ટ્રી. 3, 2, 1, and here we have the king and queen of the day, Rutu and Amisha. બધાની દ્રષ્ટિએ entry. જમવા માટે બેસી ગયા. સૌથી પહેલા આપણે ઊંધું ટ્રાય કર્યું છે, તો ફ્રૂટ એટલે આમ તો જમવાનું છે ને ટેકો કરવા એમ. તો જો રિસેપ્શન તો હજી આ બધું ચાલે જ છે, અને આ બધું ટેકો કરવા માટે આવી ગયા. હું કોઈ ફ્રૂટ ખાય છે. હા મેં તો બહુ જમ્યું ને પાણી પીવું છું. એવું છે, અમારે જે બાકી જ છે. અને રાતે હા હા આ તળાવિયા મારા મામા છે, હા ફર્સ્ટ નંબરના લગ્ન કર્યા છે. સાચી વાત છે, એ વાત રે એક નંબર. મામાને એન્જોય કરી, બહુ મજા આવી. બહુ મજા આવી ને, અમને બહુ મજા આવી ગઈ. અરે 8 દિવસ વહેલા આવી આવ્યો તો સારું હતું. તો અહીંયા હોત તો પણ તો જા બધા અહીંયા આપણે જમવા માટે મતલબ બધા ફ્રૂટ ડીશ લઈ છે. ફ્રૂટ ડીશ બધા પાસે છે અત્યારે. પાઇનેપલ હતું, સંતરું હતું, ડ્રેગન ફ્રૂટ હતું, દ્રાક્ષ હતી, ઘણું બધું ફ્રૂટ હતું. હા, અને જો બધા ફ્રૂટ ડીશ લીધી છે અને હવે વિચારવી છે પછી હું જમવાની છે. અમે તો આગળ જવાના છે. અમે તો તમારે જવું હોય તો જાઓ. કા ખાઈ લેવું છે ને આપણે જાવું હે? પછી બનાવશું, પેલા ખાઈ લેવી પેલા પછી બનાવશું રીલ્સ. બરોબર, તો બીજું વહી આવવાનું. હા, એમ જ કરશું. હા, એમ જ કંઈક કરશું. તો એવું છે. તો ચાલો બધા ફ્રૂટ ડીશ એન્જોય કરે છે. મેં તો ખાઈ લીધી છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું શું ખાઈએ છીએ એમ. ચાલો, અને પછી રીલ્સ બનાવવાનું કામ વચ્ચે અમારે ચાલુ જ છે. તો રીલ્સ બનાવીને તો રીલ્સ જોવા માટે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે રાધિકા તળાવિયા, તેમાં જરૂરથી તમે જોઈ લેજો. મસ્ત મજાની રીલ્સ તમે અપલોડ કરી છે. તો ચાલો બધા ફ્રૂટ ડીશ ખાવા માટે અત્યારે. અને આ મસ્ત જો એટલું બ્રાઉન છે, સામેથી લઈને અહીંયાથી લઈને બધું કંઈક અલગ અલગ છે. અમને નથી ખબર, ખાવી બસ ખબર પડે. તો શેક સુધી બન્યા રહેજો. ફ્રૂટ ડીશ આપણે ખાઈ લીધી છે ને હવે બધા ખાવી છીએ આપણે ચાટ. દહીં અને કંઈક મિક્સ કરીને નાખ્યું છે. કા મસ્ત છે, ગળી તૂટી ફૂટી. આમાં તમને એક વસ્તુ એવી નથી કે નહીં ભાવે, બધી વસ્તુ ભાવશે એમ, એ વાત છે. તો ચાલો આપણે જોઈએ નેક્સ્ટ શું જમીએ. નેક્સ્ટ છે સુરતીઓના સ્પેશિયલ સરપ્રાઈઝ ઢોસા. હા, વાહ વાહ, ઢોસા જ મજા આવે ખાવાની. ચાલો તો આપણે પછી પિઝા, પછી ચાઇનીઝ. ઓકે, તો જો નેક્સ્ટ આપણે ઢોસા છે અને મેં ઢોસા લીધા છે. અને આ લોકો ફરી અહીંયા શું છે? ઉત્તપમ છે. અને ફરી ત્યાં જો ઉત્તપમ લીધા છે બધા જમવા માટે છે. બા પણ તમે ઉત્તપમ ખાઈ લો, નકર તમારી ચાલ છે દાંત વગરના. તો ચાલો બધા અહીંયા તમે ઢોસા લીધા છે ને બધા અલગ અલગ વસ્તુ લીધી છે. અને અહીંયા જો મસ્ત મજાની રબડી આપણે કેવી છે પણ ખબર નહીં, પણ સંતરાનું સિલ્કું હોય ને એની અંદર કંઈક અંજીરનું કંઈક આ કંઈક ફ્રૂટ ચાવડું આવે, હું મને ખબર પડી નહીં. ને એની અંદર રબડી છે અને બહુ મસ્ત છે. મોસંબી ખાતા હોય ને આપણે એવો ટેસ્ટ આવે. મને તો બહુ ભાઈ એવું. તો બધા જો અહીંયા જમીએ છીએ. ચાલો બધા જમવા માટે 11 વાગ્યામાં જમીશું. ફ્રૂટ ખાઈ લીધા પછી અહીંયા આપણે મસ્ત મજાનું પાન ખાવાનું છે. પાન બહુ મસ્ત છે, મજા આવી ગઈ ખાવાની. ખાઈ લીધું, મસ્ત છે. તો જો ફાઇનલી અત્યારે 11:15 વાગી ગયા છે ને રિસેપ્શનમાંથી વિદાય લેવી છે ફટાફટ. મસ્ત મજાનું જમી પણ લીધું છે અને જો વિદાય રહી છે ફાર્મમાંથી. આ છે કંઈક સાંજનો લુક અત્યારનો, કારણ કે આમાં એવું થાય છે લાઇટ આવે ને એટલે સરખું બતાવી નહીં, એટલે આપણે છે ને બતાવ્યું નથી. ધીસ ઇઝ ધ વેલકમ ટુ ધ રિસેપ્શન સેરેમની ઓફ ઋતુ એન્ડ અમિશા એન્ડ વી આર લિવિંગ ધ ફાર્મ. અને નકરી જો લાઇટની જ ડેકોરેશન છે. શું કરવું પણ હવે મોડું થાય છે ફોટોગ્રાફીમાં. હાલો ફટાફટ, બસ આવી ગઈ છે, નકર પાડી લે ફોટો. આપણે તો ભોગવી, આપણને જ કોઈ ન કહે એમ, બીજું તો હું. તો જો મસ્ત મજાની લાઇટનિંગ છે એમ થાય કાંઈ ફોટો પાડ્યો હોત તો સારો થાત. કા મસ્ત છે. તો જો આપણે ફાર્મમાંથી જઈએ છીએ ને, જો બધા લોકો છે ને ધીરે ધીરે ફાર્મને લિવિંગ કરી રહ્યા છે. આ બધા મતલબ જે ટેમ્પો ટ્રાવેલરમાં આવેલા હતા તો બધા તેમાં જઈએ છીએ. વાવ, યુ આર લુકિંગ સો બ્યુટીફુલ. બધી હિરોઈન લાગો છો આજે તો બધા.
તો એવું બધું છે. ચાલો ગાઈસ, નેક્સ્ટ મળીશું સુરત. તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 18 ફેબ્રુઆરી ને અત્યારે વાગી ગયા છે સવારના 10 અને બધા આવે છે ને સુરત જવા માટે નીકળી રહ્યા છે. બધા ઠેલા પેક કરે છે ને બધું ગોતે છે કે રહીને જ જતું ને એમ. એમાં ઠેલો પેક થઈ ગયો અને જો રૂમમાંથી બધા ઠેલા બધા નીકળી ગયા છે. જઈને રેડી થઈ ગયો? કેટલા વાગે જવાનું છે તમારે સુરત? ખબર નથી. અને જ્યાં ભક્તિ પણ રેડી થઈ ગઈ છે અને જો બહાર બધા બેઠા છે. જો શિલ્પા ફઈ અને તૈયાર થઈ ગયા ને જવું જ છે હવે. 2 વાગ્યાનો ટાઈમ છે તો ફઈને સાંજે ફઈને બધા કરતા મોડું જવાનું છે. ગમી ગયું, સાચી વાત છે. એ તો વૈયા આવશે, ભાણિયા તો એક આવી જશે, ધીરે ધીરે બધા વૈયા આવે. હા એ વાત આપણે બી ઘર સાચી વાત છે. અને જો મનીષા કાકી ઠેલાની બધું ગોઠવણ કરે છે કે રહીને જ જતો ને બધા હરખાશે તો આવીને જતો ને સેમ એમ નો આવી જાય નો આવી જાય. મોકલાઈ દેવા. હા એ તો એમ જ ને પછી તો શું કરવાના કે તો ધોઈને આપણે વધારે સારું. તો એવું છે. અને એ બધી જો બેનું લાઈનમાં થઈ ગઈ છે જવા માટે રેડી બધા. કા વાર છે તમારે 2 વાગે? આ બધા 2 વાગે છે અત્યારે. મેન મનીષા કાકી 2 જાવી છે. તો હાલો બધા સુરત જઈએ.